માર્કેટિંગ યાર્ડમાં આજે આ વખતના 403 રૂપિયા ભાવ આવ્યા છે. જોઈ શકો છો મિત્રો. તો આપણે ખેડૂત છે અહીંયા, તો આપણે એમનો અભિપ્રાય લઈએ છીએ. શું નામ છે તમારું ભાઈ? મારું નામ રહીમભાઈ ઇસ્માઇલભાઈ. રહીમભાઈ, કયા ગામનો માલ છે? મોવાથી કેટલું થાય? 65 કિલોમીટર. 65 કિલોમીટર. કેટલા ઠેલા લાવ્યા મોવા યાર્ડમાં? આ મોવા યાર્ડમાં ખાલી 12 ઠેલા છે. આ હા 12 ઠેલામાં જો આવો એક હરખો ભાવ હોય ને તો આના 781 રૂપિયા ગયું છે. હારા મારો માલ બરાબર. આ જે નડે છે ને ક્વોલિટી, આ ક્વોલિટીમાં થોડો ટેમ્પરેચર આવે છે, ખાવ આવે છે, એના લીધે આના 403 રૂપિયા થયા છે. આમ આ ભાવ નો કહેવાય. બરાબર. બાકી આનો 1000 રૂપિયા ભાવ આવે તો ક્વોલિટી નો દડો જો જોવે ને બરાબર તો 1000 રૂપિયાનો માલ છે આ. પણ આ નડ્યું એને એટલે ભાવ કેટલા ભાવે? 400 ને 403 રૂપિયા. બીજું આપણા ખેડૂત મિત્રોને શું કહેવા માંગશો? ખેડૂત મિત્રો એમ કહેવાનું છે કે આનું હરખું એસોટિંગ કરે અને એક હરખો માલ લાવે તો એને ભાવ તો ક્વોલિટીનો માલ ક્વોલિટી પ્રમાણે તો ભાવ આપે જ ચાલો. બરાબર. પણ જો આવું થોડુંક હોય ને તો એ ક્વોલિટી નથી આપતા. જો આ એને પાછું બહુ બરાબર. કાળું ગ્રેડિંગ કરેલો છે તમારો? ગ્રેડિંગ કરેલો છે પણ આમાં કાળું રહી ગયું છે થોડુંક. એ અમારી ભૂલ છે. હા. નકર કેટલો ભાવ થાય તાનો? આનો 800 રૂપિયા તો ફાઇનલ આવે જ. બાકી હું તો કહું 1000 રૂપિયા માલ છે આ. બરાબર. બહુ સારો છે. કાળું નડી ગયું. આ લેડ્યું ને એટલે પ્રોબ્લેમ આવ્યો. 300 અને કહેવાય કે આપણા ભાઈ ડેઈલી હરાજીના વિડીયો જોવે છે. જોશ ને ચેનલ આપણી સબસ્ક્રાઈબ જ છે. આ બધા ખેડૂતો છે, બધા હરાજીના વિડીયો જોવે છે. તો ખૂબ ખૂબ આભાર. બરોબર. આવી રીતનો ભાવ આવ્યો. બરોબર. બીજું કાંઈ કહેવા માંગશો? ખેડૂતોને એમ કહેવાનું ગ્રેડિંગ કરીને લાવે એટલે ભાવ તો માલ આવશે જ. એક હરખો ગ્રેડિંગ કરીને લાવશે એટલે એનો ભાવ તો મળશે.